નમસ્કાર દર્શક મિત્રો, સમાચાર આવી રહ્યા છે વાગરાથી। સાયખા જીઆઈડીસીમાં ગમખાર અકસ્માત સર્જાયો। ઉભેલી ટ્રક પાછળ મોટરસાયકલ ભટકાતા મોટરસાયકલ ચાલકનું ઘટના સ્થળે મોત નીપજ્યું। જાહેર માર્ગ ઉપર પાર્ક કરેલી વાહન ચાલકે પાર્કિંગ લાઇટ તેમજ કોઈ આડસ મૂકેલ ન હતી। સાયખા જીઆઈડીસીમાં પાર્ક કરેલા ટ્રકમાં ભટકાતા સાયખાના યુવાનનું કરુણ મોત નીપજ્યું હતું। પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી। સમગ્ર બનાવ અંગે પોલીસે ચોપડે નોંધાયેલી માહિતી મુજબ વાગરા તાલુકાના સાયખા ગામના ખાડી ફળિયા વિસ્તારમાં રહેતા 34 વર્ષીય યુવક કલ્પેશ કુમાર રમણભાઈ રાઠોડ નાઓ ગત રાત્રિના લગભગ 10 વાગ્યાના આસપાસમાં પોતાની હીરો કંપનીની મોટરસાયકલ જેનો રજિસ્ટર નંબર GJ16BA5987 ને લઈને સાયખાની જય કેમિકલ ચોકડી થઈને સાયખા ગામ તરફ આવી રહ્યો હતો। તે દરમિયાન સાયખા જીઆઈડીસીમાં આવેલ ફાર્મસન ફાર્મ કંપનીના ગેટ પાસે સાયખા ગામને જોડતા મુખ્ય માર્ગ ઉપર એક ટ્રક ટ્રેલર જેનો આરટીઓ રજિસ્ટર નંબર છે GJ6AX7302 જે જાહેર રોડની અડીને પાર્ક કરેલ હતી, જેમાં પાર્કિંગ લાઇટ કે કોઈ આડસ મૂકેલ ન હતી, જેથી રાત્રિના સમયે મોટરસાયકલ ચાલકને પાર્ક કરેલી ટ્રેલર નજરે નહીં પડતા ટ્રેલરના પાછળના ભાગે મોટરસાયકલ ભટકાઈ હતી। ઘટનામાં મોટરસાયકલ ચાલકને માથાના ભાગે તેમજ શરીરના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી। ગંભીર ઈજાઓને પગલે કલ્પેશભાઈનું કરુણ મોત નીપજવા પામ્યું હતું। ઘટનાની જાણ થતાં વાગરા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે જઈ મૃતદેહનો કબજો મેળવી પીએમ અર્થે ભરૂચની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડી ગુનો નોંધી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી। જીઆઈડીસીમાં આવતા મોટા વાહન ચાલકોનું આડેધડ પાર્કિંગ જીવલેણ સાબિત થયું। ઉલ્લેખનીય છે કે વિલાયત તેમજ સાયખા જીઆઈડીસીમાં જાહેર રોડ ઉપર મોટા વાહનો ખડકી દેવામાં આવે છે, જેના કારણે વાહન વ્યવહાર પ્રભાવિત થતો હોય છે। ખાસ કરીને એપીએલ કંપનીથી લઈને નેરોલેક કંપની સુધી જાહેર માર્ગ ઉપર ટ્રાન્સપોર્ટરના મોટા વાહનો ખડકી દેવામાં આવે છે। એક તરફ રોડ ઉપર મસ્ત મોટા ખાડાઓનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે અને વધુમાં મોટા વાહનો જાહેર માર્ગ ઉપર અડીને પાર્ક કરવામાં આવે છે, જેના કારણે વાહન ચાલકોને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે તેમજ અકસ્માતનો પણ ખતરો રહે છે। સાયખા જીઆઈડીસીમાં સર્જાયેલ અકસ્માત તેનું તાજું ઉદાહરણ છે। જીઆઈડીસીમાં આવતા મોટા વાહનો મન ફાવે તેમ ટ્રાફિકને અડચણરૂપ પાર્ક કરી દેવામાં આવે છે। તેવા બેફામ વાહન ચાલકો સામે દંડાત્મક કાર્યવાહી કરવામાં આવે તે અત્યંત જરૂરી છે। નઈમ દીવાનો રિપોર્ટ, ન્યૂઝ ટુડે, વાગરા।